પ્રકારના જે ભક્ત હોય એને ભગવાન શું કરે, એને યોગ અને છેમ પોતે પરમાત્મા કરતા હોય છે. એવા દિવ્ય સ્વરૂપમાં કથા વ્યાસ ઉપર બિરાજમાન રમણીક બાપુ, અત્યારે મારી પાસે સમય નથી, મારે બીજું કાર્યક્રમમાં જવું છે. સદા પરિભવગ્ન ભીષ્ટદોહમ તીર્થસ્પદા શિવ વિરંચિનુતમ શરણ્યમ પ્રત્યાર્તેહં પ્રણત ભવાબ્ધિપો વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. સીતાકાંત સમારંભમ રામાનંદાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પિતાંબરા તરુણબિંબફલાધરોસ્તાત પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાનામિ. કૃષ્ણ તદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કપવાતીતે કંઠારોદન વિદો મરણં કુતસ્તે. કથામાં પ્રવેશ કરીએ. ગઈકાલે મંગલાચરણના કથામાં આપણે જોયું, નારદજીએ શ્રીમદ ભાગવતજીનું દિવ્ય આયોજન કર્યું, અનેક લોકોને લાભ અપાયો અને આ લાભથી ધરાધામ ઉપર લોકોને શું ફાયદો થાય છે, પિતૃઓનું તર્પણ કેવું થાય છે, એના માટે આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુકારીનું ગોકર્ણ મહારાજનું એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું. તુંગભદ્રા
નદીના કિનારા ઉપર એક ગામ, એમાં ત્યાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. બધું હોવા છતાં જીવનમાં એને શાંતિ નથી. અને જે જીવનમાં બધું પરિપૂર્ણ નથી એનું જ નામ જીવન છે. એનું જ નામ જીવન છે, જેને જીવન કહી શકાય. બધી પરિપૂર્ણતા માણસ અપેક્ષા રાખે કે મારા જીવનમાં મારી પાસે આ હોય, તે હોય, બધું હોય, બીજું હોય, ત્રીજું હોય, પણ એક ત્રુટિ તો રહેવાની જ. આ જગતની અંદર સૌથી શ્રેષ્ઠ અને સમર્થ જો પરિપૂર્ણ હોય તો એક મારો શ્યામ સુંદર ભગવાન, બાકી કોઈ પરિપૂર્ણ નથી. બાકી માણસના જીવનની અંદર કાંઈક ને કાંઈક ત્રુટિ રહી જ જવાની છે. શાંતિ નથી. ભરી દુનિયા મેં દિલ લગતા નહીં, ભરી દુનિયા में ए दिल लगता नहीं, जाने किस बात की कमी है अभी. भरी दुनिया में भरी दिल लगता नहीं, कारण जाने किस बात की कमी होगी, जाने किस ताजा हवा चली है अभी, एक ताजा हवा चली है अभी, पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाय. नमः पंकजनाभाय नमः नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमः पंकजाय. ભગવાનની સ્તુતિ માં કુંતા કરવા માંડી છે. ભાગવતની અંદર પરમાત્માની સ્તુતિ કરી છે. 32 શ્લોકની અંદર સ્તુતિ કરેલી છે. અને જ્યારે સ્તુતિ કરતા કહ્યું, ભગવાન અમે તમને ઓળખી ગયા છીએ, તમે કોણ છો, શું છો, અમને ખબર પડી ગઈ છે. તમે પરમાત્મા છો, તમે મારા ભાઈના દીકરા નથી, હું તમારી ફઈ નથી, તમે પાંડવોના સખા છો, તમે અમારો રથ રાખ્યો, તમે અમારું રક્ષણ કર્યું, એ તો બરાબર છે, પણ હું તમને ઓળખી ગઈ છું, તમે પરાત્પર બ્રહ્મ છો, તમે નારાયણ છો. પરમાત્મા ખડખડાટ હસવા માંડ્યા. અરે જો એ યુધિષ્ઠિર સાંભળ્યું, આજ ફઈબાએ મને નારાયણ કીધું. હે ભીમ અને અર્જુન, આજ તમે સાંભળ્યું, મને ભગવાને, મને માએ, મારી ફઈબાએ આજ મને નારાયણ કહ્યું. એટલે માગો માગો, આજ મને ભગવાન કહ્યું. માગો, તમારે શું જોઈએ માગો, મારી પાસે માગો. મને આજ ભગવાનની બિરુદની મને આજે પ્રાપ્તિ થઈ છે, માગી લો. યુધિષ્ઠિરને કહ્યું માગો માગો, તમારે શું જોઈએ. યુધિષ્ઠિરે માગ્યું, એટલું જ માગ્યું કે ભગવાન તમે માગવાનું કહ્યું હોય, તમે ભગવાન નારાયણ કહે. હા, મારી ફઈબાએ આજ મને નારાયણનું બિરુદ આપ્યું છે, નારાયણ સાબિત કરી દે, માગો. ત્યારે માગ્યું છે પહેલું કે મારી મતિ કોઈ દિવસ ધર્મમાંથી વિચલિત ન થાય, હું કોઈ દી જિંદગીમાં ધર્મને ન ચૂકવું, આવું વરદાન મને આપો. તો ભગવાને કહ્યું, અરે મજલે ભૈયા, ભીમભાઈ, ભીમ તમે માગો. ભીમે માગ્યું છે કે ભગવાન હું બીજું તો કાંઈ લાંબુ જાણતો નથી, પણ
મારા મોટા ભાઈએ માગ્યું છે ને એમાં સતત હું એની સાથે સાથે જોડાયા જ કરું, આ મને માગો. અર્જુનને કહ્યું, અર્જુન તમે માગો, તમારે શું જોઈએ, તમે માગો. અર્જુને કહ્યું, શિષ્યસ્તે હમ સાધી તાત્વા મામ પ્રપન્ના. હે ભગવાન, હું તો તમારો શિષ્ય છું, અને એક ગુરુ શિષ્ય ઉપર જેટલી કૃપા કરે ને એટલી મારા ઉપર તમે સતત કૃપા કરતા રહ્યો, આવું માગો. દ્રૌપદી પછી નકુળ અને સહદેવને કહ્યું કે મહારાજ તમે બે માગો. એણે કહ્યું કે જીવનની અંદર અમે કોઈ દી નીતિ ન ચૂકીએ, ભગવાન તમારું વિસ્મરણ અમને કદી ન થાય, આવું એમણે માગ્યું છે. અને દ્રૌપદીને કહ્યું માગો. ત્યારે એમ કહ્યું કે ભગવાન ભાઈ તમે મારા સખા છો, આ સખા ભાવ સખ્ય મારો ભાવ કોઈ દી ન તૂટે, આવું મારા ઉપર ધ્યાન રાખો. બાજુમાં સુભદ્રા બેઠી હતી. સુભદ્રાને કહ્યું, સુભદ્રે સાંભળો છો, માં કુંતાએ આજ મને નારાયણનું બિરુદ આપ્યું છે, એટલે આજે તું પણ માગી લે, મારી લાડકી બેન છો, માગ, તારે શું જોઈએ. હવે ઘડી ભર તો માં કુંતાને બીક લાગવા માંડી. શેની? કે આ ઘડી આ ક્યાંક રાજ માગશે, પાટ માગશે. અમારા કુળની અંદર તો વંશે સદાવ ભવતામ હરિભક્તિ રસ્તો, અમારા કુળમાં તો ભક્તિ હોય, ભગવાનનો પ્રેમ માગવાનો. આ ક્યાંક બીજું ન માગે, પુત્ર પરિવાર ન માગે, એટલે સુભદ્રા ન માગે, પણ સુભદ્રાએ માગ્યું છે. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે. હે ભગવાન, હે શ્યામ સુંદર, હે મારા ના ભાઈ, મારે તારી પાસે કાંઈ માગવું નથી. સુભદ્રાએ માગ્યું છે. કૃષ્ણ તદીય પદ પંકજ પંજરાંતે અધ્યેવ મે વિશતુ મહાનસરાજ હંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્ત કંઠાવરોધન વિધો સ્મરણમ. હે ભાઈ, બીજું કાંઈ મારે માગવું નથી. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંત. હે ભગવાન, તમારા ચરણ કમળો મારા માનસની અંદર સતત રમણ કર્યા કરે. ક્યાં સુધી? કે અમારો અંતકાલ આવે. અંતકાલે જ મામેવ સ્મરણ ત્યક્તવા કલેવરમ. હે ભગવાન, હે શ્યામ સુંદર, હું તારી બેન, તારી લાડકી, બીજું મારે કાંઈ જોઈતું નથી, પણ મારા માનસ હંસ તમારા પ્રેમરૂપી જળ કમળની અંદર મારું માનસ હંસ સતત રમણ કર્યા કરે. અને અંત સમયે મને શરીરમાં જ્યારે પ્રાણ છૂટવાનો હોય ને ત્યારે ગળામાં કફ આવે, કંઠાવરોધેન અવરોધ થાય, ત્યારે હું તારું કાંઈ સ્મરણ ન કરી શકું, તો ભગવાન તારું ધ્યાન મારા સતત છૂટે નહીં, આવું માગ્યું છે. અને પછી માં કુંતાને છેલ્લે કહ્યું કે માં માગો, માગો, તમે માગો. ટૂંકમાં માં કુંતાએ એમ કહ્યું કે હે શ્યામ સુંદર, તમે મને જો માગવાનું કીધું તો આપશો ના. અરે માં, તમે માગવામાં વાર લગાડશો, હું દેવામાં જરાય વાર નહીં લગાડું. તમે માગો. તમે આવું કાં બોલો છો? એવું કેમ તમારે બોલવું પડ્યું કે તમે આપશો? કે નહીં મહારાજ, મારે જોઈએ છે, આપશો ના. 3 વાર કહ્યું કે પણ માગો, આપશો ના? તો કે હા હા માગીશ, આપ જે માગીશ તું આપીશ. હું તું માગવામાં વાર લગાડજો, હું આપવામાં બિલકુલ વાર નહીં કર. ત્યારે માં કુંતાએ ભગવાનની પાસે માગ્યું છે કે હે ભગવાન, સંસ્કૃતમાં તો શ્લોક લખ્યો છે, પણ એટલું માગ્યું છે, સુખ કે માથે શીલ પડો. હે ભગવાન, મને વરદાનમાં બીજું કાંઈ નહીં, દુનિયાની અંદરના જેટલા દુઃખ છે એ દુઃખ બધાય મારી જોડીમાં નાખીને મારી જોડી છલકાવી દો, મને દુઃખ આપો. અરે કૃષ્ણ ભગવાનની આંખો ચકળવકળ થઈ ગઈ કે અત્યાર સુધી તમે કેટલું, શું તમને મેં નથી આપ્યું, તમે દુઃખ કેટલું કેટલું વેઠું છે, અને હજી તમારે દુઃખ જોઈએ છે, દુઃખને તમારે કરવું છે શું? હજી દુઃખથી ધરાણા નથી? કે હા મહારાજ, મને દુઃખ આપો, દુઃખ જોયું છે, પણ એનું કારણ શું છે? બહુ સુંદર જવાબ આપ્યો છે કે એનું કારણ એટલું જ છે મહારાજ, બીજું કાંઈ નહીં, કે અમારે દુઃખનો સમય હતો ત્યારે અમારી સાથે સતત તમે રહ્યા હતા. અને માણસ હંમેશા દુઃખની અંદર સુખમેં સુમિરન ના કરે, દુઃખમેં કરે તો યાદ, પણ જો સુખમેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય.
સુખમાં કોઈની ભગવાનની યાદી નથી. સુખમાં તો માણાને હુવાળો સહવાસ સાંભળે, શરાબ સાંભળે, સુંદરી સાંભળે, સંપત્તિ સાંભળે, પદ સાંભળે, પ્રતિષ્ઠા સાંભળે, બહુ સંપત્તિ થાય. સુખનો સમય આવે ને એટલે માણા બીજું કાંઈ ન સંભાળે, બસ આટલું જ માણસ માગે. સુખમાં ભજન થતું નથી. સુખમાં ભજનનો ચાહ છે ને મંજુબેન વાંકો ચૂકો થવા માંડે. એટલે દુઃખમાં જ સાચું ભગવાનનું ભજન થાય છે. અને ભગવાનનું આપણી આજુબાજુમાં સાનિધ્ય હોય એટલે ભગવાનનું ભજન, દુઃખ હોય ને ભગવાન આપણી આજુબાજુ હોય એટલે મહારાજ મને દુઃખ આપો. અને એટલા માટે આપણા સંતોએ ગાયું, સુખ કે માથે સિલ પડો, સુખ કે માથે, સુખ કે માથે સિલ પડો, જો રામ હૃદય સજાય. बलिहारी वा दुख की पल पल श्याम रटाए. बलिहारी वा दुख की पल पल श्याम रटाए. આન પછી ભગવાને બધાને વરદાન આપ્યા છે. તથાસ્તુ કહ્યું. હવે એક પાત્ર એવું છે કે જ્યાં મળવા માટે ભગવાન ઘણા સમયથી ઉત્સુક છે અને પરમાત્માએ પોતે આપેલું વરદાનની પરિપૂર્ણતા કરવા માટે ભગવાન રોકાઈ ગયા છે. માં કુંતાને એમ થયું કે ભગવાન મારા લાગણી માટે રોકાયા છે. ભીમને ને અર્જુનને એમ થયું કે ભગવાન અમારા માટે રોકાય. દ્રૌપદીને એમ થયું કે મારો સખા છે ને એટલે મને ભાવથી આનંદ કરાવવા માટે રોકાયા છે. બધાને જે લાગ્યું તે, પણ પરમાત્મા રોકાયા છે એનું મૂળ કારણ એ છે કે આજ ભીષ્મ પિતામહ બાણ શૈયા ઉપર સૂતા છે. અને બાણ શૈયા ઉપર ભીષ્મ સૂતા છે. જ્યારે સમ્રાંગણની અંદર ભયંકર જ્યારે યુદ્ધ છેડાઈ ગયું હતું, પરમાત્માએ જ્યારે લડાઈ વખતે પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં હથિયાર નહીં લઉં. અને આ બાજુ ગંગા પુત્ર ભીષ્મે પણ પ્રતિજ્ઞા કરી હતી, મહારાજ તમે જો અખિલ બ્રહ્માંડના નાથ હો અને તમે પ્રતિજ્ઞા કરતા હો કે હું હાથમાં હથિયાર નહીં લઉં, તો હું પણ ક્ષત્રિયનો દીકરો, શાંતનું તનુ અને ભીષ્મ ગંગાનો પુત્ર તમારે સામે પ્રતિજ્ઞા કરું છું, એક વાર જો તમારા હાથની અંદર હથિયાર ન લેવડાવું તો હું ભીષ્મ નહીં. અને એવી જ્યારે વરદાન, અને એમાં જ્યારે અર્જુન ઉપર બાણ છોડવા માંડ્યા ભીષ્મ, જ્યારે ભીષ્મ અને અર્જુનની જ્યારે લડાઈ આવી, પણ આ તો દાદો ભીષ્મ ધોળી ચાંદીના પતરા જેવી દાઢી અને 126 વર્ષની ઉંમર, પણ એ 126 વર્ષની ઉંમરે એ માણસ યુવાન હતો, વૃદ્ધ યુવાન જેને કહી શકાય. થનગનાટ એટલો બધો હતો કે બાણ ઉપર બાણ છોડે, પણ હજી તો બાણ ભાથામાંથી કાઢે નહીં ત્યાં તો 18 બાણ આવ્યા હોય. ભાંગી નાખ્યું, અર્જુનનું ધનુષ્ય ભાંગી નાખ્યું. અને આમે જુઓ, યુધિષ્ઠિર આ લડાઈની અંદર ભીષ્મ પિતામહ આવડી મોટી ઉંમરે, પ્રાગજીભાઈ એ યુવાન હતા. અને યુવાની ઉંમરને કોઈ સંબંધ જ નથી. એ તો આપણે એમ કંઈક 58 વર્ષે અમને છોડી દે ને સરકાર 58 વર્ષે નિવૃત્ત કરી રાખે એટલે આપણે એમ થઈ ગયું કે ગરડા થઈ ગયા. ગરડા નહીં, આ ગરડા થઈ જવા એક વાત છે અને વૃદ્ધ થવું બીજી વાત છે. ગરડા અમારે ગઢિયા, ગરડામાંથી ગરડી આવ્યા. ગરડા અને વૃદ્ધ આ બે શબ્દમાં પાંડુરંગ દાદાએ બહુ સરસ ફરક બતાવ્યો છે. ગરડા કોને કહેવાય? 90 વર્ષનો હોય એટલે એનો અર્થ એ થયો કે આના માથેથી 90 ચોમાહા, 90 ઉનાળા અને 90 શિયાળા ગોથા મારીને વિયા ગયા છે. આને ગરડો કહેવાય. જેને કાંઈ સમજણ ન આવ્યું હોય, એને દાંત બાદ પડી ગયા હોય. દાંત પડ્યા ને તારી દાઢ ટળખી, તોય ન આઠવડ્યો તારો કાંટો. મૂર્ખને આવરદા આવીને મારી ગઈ આંટો, પણ મટ્યો પડ્યો ને જ્ઞાનનો છાંટો. દાંત પડ્યા ને તારી દાઢું ડખલી, તોય ગયો ન તારો કાંટો. મૂર્ખ્યાને આવરદા આવીને મારી ગઈ આંટો, એને પડ્યો નહીં જ્ઞાનનો છાંટો, પડ્યો નહીં જ્ઞાનનો છાંટો. આ વાત જે હોય ને એ ગૌઢા કહેવાય.
બેઠા બેઠા અહીંથી આવીને ત્યાં જે કોઈકની દુકાનને ઓટે બે ન્યાય ઓલો મળે ખકેરવા ત્યાંથી ભાગે ચોરે બેન ચોરેથી ત્યાંથી ઓલો પૂજારી હાવણી કાઢી હાવણી હાંજવારી વાળ ત્યાંથી કાઢી બીજે જાય આમ હાંજ પાડી અને હાંજે કઢીને ખીચડી ખાય અને સામનો પીળો મરી જાય આ ગૌઢા કહેવાય. અને વૃદ્ધ કોને કહેવાય? વૃદ્ધ તો ઉંમર વધે ને એની હારે જેની જ્ઞાન વધ્યું છે, જેની સમજણ વધી છે, જેની ધીરજ વધી છે, જેનામાં સારા વિચારો વધ્યા છે, જેનામાં કાંઈક સમજણ વધેલી છે, આ બધું વધતું જાય. વૃદ્ધનો અર્થ થાય કે વધી ગયેલું, જેનામાં વધી ગયેલું છે. શું વધ્યું છે? જ્ઞાન વધ્યું, સમજણ વધી. ઉંમરની સાથે આ બધું જો વધ્યું હોય ને તો એને વૃદ્ધ કહેવાય. અને ઉંમરને ને ફરીવાર આપને એમ કહું કે ઉંમરને આવડતાને, આયુષ્યને, ઉંમરને અને યુવાનીને કોઈ સંબંધ નથી. અમુક માણસો તમે જુઓ આજકાલ સમાજની અંદર તમે દર્શન કરતા હશો, અમુક 32 વર્ષનો યુવાન હોય ને પણ તોય આપણી પડખેથી નીકળ્યો હોય ને તો આપણે આમ ધ્યાન રાખવું પડે કે આ માથે પડે નહીં. ઇન્સર્ટ કર્યું હોય, પટો બાંધ્યો હોય, પણ આમ જેમ ઓલો લારી માલિકો ઓલી કોથમીરની પૂળી ન બાંધી હોય, હાલો જતો આપણને એવો લાગે કે કોથમીરના પૂળા જેવો લાગે. નકર આને માથા એક માવો માલિકો ભર્યો ને બીજો આમ છોડે જતો હોય. આને યુવાન કહેવાય? આને યુવાન ન કહેવાય. યુવાન તો તમે જોઈ લો, વિશ્વ પિતામહ આટલી 125 વર્ષની ઉંમર, પણ જ્યાં સમરાંગણની અંદર જ્યારે પગ મૂકે તો ભલભલાન છકા છૂટી જાય. આવા કેસરી સિંહ જેવા જેના ખુમારિયું હોય એને યુવાન કહેવાય. એ યુવાન હતા, વિષ્ણુ પિતા યુવાન. બાણ ઉપર બાણ છોડતા હતા. એક સાથે અર્જુનને આમ ખલાસ થઈ ગયું કે અર્જુનને હવે જ્યાં બીજું બાણ લેવાનું વેળું ન રહે ત્યાં તો અનેક બાણો અર્જુનનું ધનુષ્ય તોડી નાખ્યું. અર્જુન રથમાં પાછળ પડવા માંડ્યો. હવે કૃષ્ણ પરમાત્માને બીક લાગી કે જેણે મારું શરણ લીધું હોય અને જેના રખેવાળાની જવાબદારી મેં લીધી હોય અને કાલ ઉઠીને જો આને કાંઈક થઈ જશે મારા શિષ્યને અર્જુનને, જેના રથની દોરી મારા હાથમાં હોય અને એને જો કાંઈ ઊણી આંચ આવી તો કાલે મારું કોઈ નામ જપશે નહીં. એટલે એકદમ રથના ઘોડાની લગામને ઘા કરી અને હાથ નીચે કુદાકો મારી અને દોડી નીચે ઉતરી અને રથનું પૈડું લઈને સુરત દોડ્યો છે મારો શ્યામ સુંદર દોડ્યો દોડ્યો દોડ્યો. નરસિંહભાઈ મને જુવાની આવી ગઈ હો અટાણે. આ મારો હાથ દુખતો તો ઊંચો લો થતો ઊંચો થવા પડ્યો. ઊંચો કરો એટલે ઘેરે જોહે બધા હાથમાં પૈડું લઈને નીકળે ઉડ્યા. હાર મારી નાખું એમ કરી જ્યાં ચક્કર લઈ અને રથનું પૈડું લઈને શ્યામ સુંદર પીળા વસ્ત્ર ફર 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 ફરે અને વાળની લટું છૂટી છૂટી ફરનાટ કરતી ફરતી હતી અને દોડ્યા. એટલે વિશ્વ પિતામાં હતા એકદમ બાણની વર્ષા બંધ કરી અને ભગવાનના ચરણની અંદર બાણને ધનુષ મૂકી દીધા અને હાથ લાગ્યો. બસ ભગવાન મારે આજ કરવું. ભગવાન બસ તમે પ્રતિજ્ઞા કરી હતી તો હું તમારી સામે ક્ષત્રિયનો દીકરો છું. કારણ કે હરિયલ ઘેરે ન હોય એના ફળિયામાં કુંજર ફરે, પછી એને વયની વાટું ન હોય ઓલા કેહરી બચ્ચા ને કાગડા. હું તો કેહરી સિંહનું બચ્ચું છું. મારે વયની વાટું હોય મહારાજ, મારે તમારે એને લડાઈ કરવાની હોય. પણ તમે કરી હતી પ્રતિજ્ઞા, એટલે મારે તમારી પ્રતિજ્ઞા તોડાવવાનું મારું બાનું હતું, મારી પ્રતિજ્ઞા હતી. બસ તમે ભગવાન હાથમાં હથિયાર લઈ લીધું એટલે તમારી પ્રતિજ્ઞા મેં તોડાવી નાખી. મારી પ્રતિજ્ઞા પૂરી થઈ અને ભગવાનની આંખમાં ભગવાને બથમાં લઈ લીધા વિષ્ણુ પિતામહને અને કહ્યું વિષ્ણુ માગ માગ. મારી પ્રતિજ્ઞા મારા ભક્તોના પ્રતિજ્ઞા માટે, મારી પ્રતિજ્ઞાની તો કોઈ કિંમત નથી. રહેવું જોઈએ મારું પણ રે કે ન રે, મારા ભક્તની લાજ રહેવી જોઈએ. મારા ભક્તના બાના માટે મારી પ્રતિજ્ઞા પણ તૂટી જાય તો મને કુરબાન છે. અને પછી કહ્યું માગ 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 અને માગ્યું છે. જો રામાયણમાં ભાગવતની અંદર માગવાની પણ કળા આપી છે, માગવાની પણ કળા શીખવાડી છે. કોઈ દી પરમાત્મા પાસે દર્શને જાઓ ને મંદિરમાં તો કોઈ દી ભગવાન પાસે માગ કરતા નહીં. એને ખબર છે તમને એ બધું આવશે. માગવું હોય તો ભગવાનની ભક્તિ માગજો, સારા વિચારો માગજો, બહુ લાંબુ જીવન ન માગતા. જેટલું જીવીએ ને એટલું આપણા ઋષિમુનિઓને આપણા બધાને ગમે. ઋષિમુનિઓને ગમવું હોય તો ગમે, પણ આપણા ઘરના સભ્યોને બધાને ગમે ને એવું જીવન માગ્યું, એવું જીવન માગ્યું. હાડે હાડે ન થાય ને એવું જીવન માગજો. જ્ઞાન ભક્તિ ને આવું બધું સારું માગજો. ભગવાન પાસે વિષ્ણુ પિતામહે માગ્યું છે. મહારાજ
બીજું કાંઈ જોઈતો નથી. મારા અંત સમયે મારે ત્યાં મને દર્શન આપજો, મારી આટલી જ વિનંતી છે. इतना तो करना स्वामी मौसम है इतना तो करना स्वामी जब प्राण तन से निकले जब प्राण तन से निकले इतना આવું માગ્યું હે ભગવાન મારા શરીરમાંથી છેલ્લે પ્રાણ નીકળે ને ત્યારે તારું દર્શન जब प्राण तन से निकले इतना तो करना स्वामी जब प्राण तन से निकले जब प्राण तन से निकले इतना तो करना स्वामी जब प्राण तन से निकले जब प्राण तन से હે ભગવાન મારા શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે આટલું કરજો અને પરમાત્મા પાસે આવો ભાગવતમાં ગંગાના કિનારે ભાગવતની ભાગીરથી ગંગાનો કિનારો અને અહીંયા ભાગવતી ગંગા અને ભાગીરથી ગંગા અને આપણે કથામાં બેઠા છીએ ત્યારે આટલું બધા હૃદયથી માગીએ શું मेरे मुख में गंगा जल हो और विष्णु चरण का जल हो मेरे मुख में गंगा जल हो विष्णु चरण का जल हो मेरा सावरा निकट हो मेरा सावरा निकट हो जब प्राण तन से निकले इतना तो करना स्वामी जब प्राण तन से निकले जब प्राण तन से निकले હે ભગવાન આટલું કરજો એક પરમ વૈષ્ણવ જે પુષ્ટિ ભાવનો જે સાધક છે એના શ્યામ સુંદર પાસે આટલું જ માગે છે શું यमुना जी का तट हो હે ભગવાન મારો પ્રાણ છૂટે ને ત્યારે એવું જીવનમાં કરજો કે યમુનાજીનો કિનારો હોય और बंसी बटी का बटी हो यमुना जी का तट हो यमुना का बंसी तट हो यमुना महे सकल सीधे है तू धाम मुरारी पद पंकज सुरदरे यमुना जी का तट हो और बंसी बट हो श्री मेरा गंगा निकट हो जब प्राण तन से निकले इतना तो करना स्वामी जब प्राण तन से निकले जब प्राण तन से निकले आना तू गोविंद आना राधे को साथ लाना आना तू गोविंद आना राधे को હે साथ શ્યામ સુંદર તું એકલો ના આવીશ રાધાજીને પણ સાથે લાવજે આના તું ગોવિંદ આના રાધે કો સાથ લાના आना तू गोविंद आना राधे को साथ लाना અને બીજું હે ભગવાન તું આવજે રાધિકાને લેતો આવજે અને મારો પ્રાણ છૂટતો હોય ને તે મારી સામે બીજું કાંઈ ન કરતો ब्रजभूमि मोहे प्राण से प्यारी लगे ब्रज मंडल वास बसाई रहो अहोबा के बिहारी यही बिनती मेरे नैनों से नैन मिलाई रहो बंसी की धुन सुनाना जब प्राण तन से निकले बंसी की धुन હે ભગવાન એવી બંસીની તાન સંભળાવજે तन से निकले
કૃષ્ણને મળવા માટે હવે ભગવાન પાંડવો સાથે મા કુંતા, દ્રૌપદી આ બધા સમ્રાંગણની અંદર બાણ શૈયા ઉપર ભીષ્મ પડ્યા છે, સૂતા છે અને ત્યાં બધા મળવા જાય છે. હવે મોઢામાંથી બોલી શકાતું નથી, લોહી બધું શરીરમાંથી નીકળી ગયું છે. ભગવાનની એક જ માત્ર પ્રતીક્ષા છે, આંખો એક જ માટે જીવતી છે. કાગા સબતન ખાઈયો, ચુન ચુન ખાઈયો માંસ, મેરે દો નૈના મત ખાઈયો, કારણ કે મોહે પિયા દર્શ કી આસ. ભગવાનના દર્શનની આશાએ વિષ્ણુ પિતામાં બાણ શૈયા ઉપર પડ્યા છે. આવ્યા છે ભગવાન, બે હાથ જોડી અને હળવે તૂટક તૂટક સ્વરે ભગવાનનું સ્વાગત કર્યું છે. અને પછી ભાગવત ધર્મનો બોધ યુધિષ્ઠિરજી મહારાજને કહ્યો છે. અને ભાગવત ધામણા રે ગોકુળ ગામમાં જશોદાએ કાન કુંવર જાયા. ધામણા રે ગોકુળ ગામમાં શેરી વળાવી સજ કરું ઘરે આવો ને. શેરી વળાવી સજ કરું ઘરે આવો ને. મારા આંગણીએ ફૂલડા વેરાવું વાલમાં ઘરે આવો ને. બહુ આનંદ કર્યો. અને આનંદ છે ને એ પ્રેમનું સ્વરૂપ છે, પ્રેમનું સ્વરૂપ છે. જ્યાં શુદ્ધ પ્રેમ ઉત્પન્ન થાય, અને શુદ્ધ પ્રેમ ક્યાં ઉત્પન્ન થાય? કે જ્યાં નિસ્વાર્થતા હોય. હે, લાંબી લાંબી તમારી ગમે એટલી લાંબી ઉંમર હોય એ તમને યાદ નહીં રહે, પણ યાદ શું રહેશે? કે 2-4 ક્ષણો આનંદની પ્રેમની થઈ ગયો. લંબી લંબી ઉમરિયા કો છોડો, प्यार की एक घड़ी है बड़ी, प्यार कर ले घड़ी दो घड़ी, जिंदगी की न टूटे घड़ी, प्यार कर ले घड़ी दो घड़ी. જ્યાં શુદ્ધ હૃદયમાં પ્રેમ હોય, ભાવ હોય, અને આ પ્રેમના આદાન પ્રદાન, ત્યાં તમારા પ્રેમનો ને અમારા પ્રેમનો તાંતણો બંધાણો છે. હે મેરે ઠાકોર, હે મેરી માં ગંગા, અમારા પ્રેમને અબાધિત અને અખંડ રાખજે. લાખ ગહેરા હો સાગર તો ક્યા, प्यार से कुछ गहरा नहीं, लाख गहरा हो सागर तो क्या, प्यार से कुछ भी गहरा नहीं, टूट जाए ना हर हथकड़ी, प्यार कर ले घड़ी दो घड़ी, ओ जिंदगी की ना टूटे लड़ी, प्यार कर ले घड़ी. प्रेम विना पामे नहीं, भले हुनर करे हजार, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદ કુમાર. આપણે જે સંસ્થાની અંદર કથાનું ગાન કરી રહ્યા છીએ, કથાના મહંત મહારાજ શ્રી વિજય બાપુ પધારી રહ્યા છે. બોલ પરબના આ પ્રેમ આવ્યો, જો પ્રેમ પ્રગટ થઈ ગયો. લાખ ગહેરા હો સાગર તો ક્યાં, प्यार से कुछ भी गहरा नहीं, लाख गहरा हो सागर तो
से कुछ भी गहरा नहीं। અને આજે માં ગંગાના કિનારે ભાગવતની સન્મુખ આ સંતોની સન્નિધિમાં આવો. આ તમારા ને મારા વચ્ચે જે પ્રેમ ઉત્પન્ન થયો છે એ પ્રેમને અબાધિત રાખવા માટે ભગવાનને પ્રાર્થના કરો. શું વાત પ્રાર્થના કરો? આજ સે અપના વાદા રહા. વાદા રહા કે નહીં રહા? રહા. બે હાથ ઊંચા કરીને કહો, ये वादा रहा. वादा रहा. શેનો વાયદો રાખવાનો છે? વાદા રહા. લાવો 11,000 રૂપિયા. आज से अपना वादा रहा, हम मिलेंगे हर एक मोड़ पर. आज से अपना वादा रहा. એ વાયદો આવા નવા કથાના માધ્યમથી મળ્યા જ કરવાનું છે, મળ્યા જ કરવાનું છે. आज से अपना वादा रहा, हम मिलेंगे हर एक मोड़ पर. आज से अपना वादा रहा, जय हो. हम मिलेंगे हर एक मोड़ पर. दिल की दुनिया बसाएंगे हम, गम की दुनिया का हर दौड़ कर. दिल की दुनिया बसाएंगे हम, गम की दुनिया का हर सर छोड़ कर. जीने मरने की, जीने मरने की किसको पड़ी. प्यार कर ले घड़ी दो घड़ी. ओ जिंदगी की न टूटे लड़ी, प्यार कर ले घड़ी दो घड़ी. આ ઘડી બે ઘડી હવે હમણાં આપણો માળો છૂટો પડી જશે. આ ઘડી બે ઘડી મારા બાપ જિંદગી મળી છે તો પ્રેમ કરી લ્યો, પ્યાર કરી લ્યો, પ્યાર કરી લ્યો. એકબીજાને ગળે મળી લ્યો, ભાવથી છૂટા પડો. અને હું તો એમ કહું છું કે અહીંથી જ્યારે ઊભા થાવ ને આરતી થાય ત્યારે આ ભાગવતની સન્મુખમાં અમારી માતાઓ બધાય હાયા માયા મળજો. અને આ હાયા માયા મળે પણ બથો બધી બાંધવાનું થાય તઈ. પણ એમ નહીં, આ તમે હાયા માયા બધું ભરી ભરીને મળજો. દિલ કી દુનિયા બસાએંગે હમ, ગમ કી દુનિયા કા દર છોડ પર. जीने मरने की, जीने मरने की किसको पड़ी. प्यार कर ले घड़ी दो घड़ी, प्यार कर ले. બોલો घड़ी दो घड़ी, તમે બોલો બધા. प्यार પ્યાર कर ले घड़ी दो घड़ी. ફરી વાર બોલો. प्यार कर ले घड़ी दो घड़ी. હજી એકવાર બોલો ને. घड़ी दो એકવાર એકવાર